સર્વે સ્થાપનમાં વિરાજમાન દેવોના ચરણોમાં વંદન. પ્રધાન દેવ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં વંદન. ચારેય વેદોએ જેમને દેવ સમાન, પૃથ્વીના દેવ સમાન ગણ્યા છે એવા સર્વે ભૂદેવતાઓ, વેદ રક્ષકો, શાસ્ત્ર રક્ષકો, આપને અમારા વંદન. વિશેષ કરીને અમારા દિનેશ મહારાજ, ભગવાન સ્વામિનારાયણે જ્યારે લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી, આ બધી મૂર્તિઓ હરિકૃષ્ણ મહારાજે પધરાવી, ત્યારે ઉમરેઠના એમના પરદાદા હરિશર્મા, જેમને મહારાજે વેદ બોલાવ્યા હતા, આ અમારા દિનેશ મહારાજ એ હરિશર્માજીનો પરિવાર છે. અને ધીરેનભાઈએ એ વારસાને બરાબર સાચવી રાખ્યો છે. હું મણિદાદાને યાદ કર્યા સિવાય રહી શકતો નથી. એવા પવિત્ર બ્રાહ્મણોની પવિત્રતા જપ તપ અને શાસ્ત્રોના સ્વાધ્યાયથી ખીલતી હોય છે. દાદા એવા હતા, મંત્રો બોલે, આંખમાંથી આંસુડાની ધારાઓ વહેતી હોય. જ્ઞાનમાંથી જો ભક્તિ ન પ્રગટે તો જ્ઞાન વાંજણી ગાય જેવું કહેવાય. મણિદાદા મૂર્તિમંત ભક્તિનું સ્વરૂપ હતા. અમારે દિનેશભાઈ, જેમણે અહીંયા તો ખૂબ સેવા કરી, લંડનની અંદર કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર કેન્ટન, ત્યાં હરિકૃષ્ણ મહારાજ ઘનશ્યામ મહારાજ રૂપે બિરાજે છે. વર્ષો સુધી દિનેશ મહારાજે ત્યાં સેવા કરી, કરાવી અને કચ્છના સત્સંગને ખૂબ લીલો રાખ્યો છે. આપના ચરણોમાં હું વંદન કરું છું. પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીનું છત્ર છે. નાના મોટા તમામ સંતો અને સ્વયંસેવકોએ જે સેવા કરી છે, રાત્રિ દિવસ જોયા સિવાય, આપ સર્વે યજ્ઞકર્તાઓ, એ સર્વેનું મંગલ થાય એવી ભાવના તમારા મંગળની હારો હાર કરજો, એવી અમારી તમને ભલામણ છે. જ્ઞાન હિમાલય જેવું હોય, એમાંથી ભક્તિની ભાગીરથી વરસે. આજે તમે જે બધા ભક્તજનો, મને ધર્મવત્સલ સ્વામીએ હમણાં કીધું કે આજે કુંડળના ભક્તોનો વારો છે, અને કુંડળના ભક્તો એટલે પૂજ્યપાદ જ્ઞાન સ્વામીની અવિરત વહેતી ભક્તિ ગંગામાં સ્નાન કરનારા તમે બધા ભક્તજનો છો. ઓસ્ટ્રેલિયાના ભક્તો પણ આજે જોડાયા છે. સર્વનું ભગવાન હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ મંગલ કરો. મનમાં એવું ન થવું જોઈએ કે અમે યજ્ઞનો લાભ લીધો. મનમાં એવું થવું જોઈએ હરિકૃષ્ણ મહારાજે અમને અવસર દીધો, આ માનવાનું છે. જે કરીએ એ મહારાજને રાજી કરવા કરીએ. હરિભક્તોને તો એટલું જ કહીશ કે આ યજ્ઞ કામધેનુ છે. કામધેનુ રૂપ યજ્ઞ, જેમ કામધેનુ ગાય મનોરથો પૂરા કરે, એમ આ યજ્ઞ તમારા મનોરથને પૂર્ણ કરનારા છે. અને આવા પવિત્ર બ્રાહ્મણોના મુખેથી યજ્ઞ થઈ રહ્યો છે. એટલે વિશેષ
ભાગ્યશાળી છું. શાસ્ત્રમાં લખ્યું છે પવિત્ર દેશ, તો વરતાલની રમણ રેતીથી શ્રેષ્ઠ પવિત્ર દેશ બીજો કયો કહેવાય? પવિત્ર કાળ, કાર્તિક માસ શ્રેષ્ઠ મહિનો છે. તો દેશ પવિત્ર છે, કાળ પવિત્ર છે. પૂજન કરનારા પુરોહિતો પવિત્ર હોય, આ બધા બ્રાહ્મણો પવિત્ર છે, એના મુખમાં વેદ છે. એટલે આ પવિત્ર મુખેથી વેદ ભણાઈ રહ્યા છે. તમે યજમાનો પવિત્ર છો, યજમાન દંપતીઓ, અને તમે વાપરેલું દ્રવ્ય પવિત્ર છે. આ 5 પવિત્રતા ભેગી થાય ત્યારે યજ્ઞમાંથી ભગવાન યજ્ઞ નારાયણ સાક્ષાત પ્રગટી તમને બધાને આશીર્વાદ આપે. આ શાસ્ત્રોનો ક્રમ છે, નિયમ છે, વિધાન છે. ભગવાને તમને આજ યજ્ઞમાં બેસવાના નિમિત્ત કર્યા. અમારે પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશદાસજી યજ્ઞ અનુષ્ઠાન પરાયણ સંત હતા. સંપ્રદાયના મોટા સ્થાનોમાં ઇવન કુંડળ સહિત જ્યારે જ્યારે યજ્ઞો થતા ત્યારે યજ્ઞશાળાનું નિર્માણ પૂજ્ય પુરાણી સ્વામી કરતા. એટલે એ વારસાને અનુરૂપ લક્ષ્મીનારાયણ દેવે આ યજ્ઞશાળાના નિર્માણની સેવા કૃપા કરીને આ સાધુઓને આપી ગુરુકુલને. એ અમારા સદભાગ્ય છે. પરિવારના ભાઈ બહેનોએ રાત્રિ દિવસ વરસાદના વિઘ્ન વચ્ચે આ યજ્ઞશાળાનું નિર્માણ કર્યું. બહેનોએ આ યજ્ઞશાળાને સજાવી. આપણે બધા પ્રેમથી આજે પૂજન કરી રહ્યા છીએ. અમારે ધર્મવત્સલ સ્વામીના નેતૃત્વમાં રાજકોટ હોય ત્યાંના હરિભક્તો આવ્યા, અમદાવાદના હરિભક્તોને આપણા વિદ્યાર્થીઓ અને ભાઈ બહેનો આવ્યા. એમના ઉપર પણ તમે આશીર્વાદ વરસાવજો. અમારા આનંદ સ્વામી વગેરે સંતો ઉપર પણ ફરીથી સર્વના ચરણોમાં વંદન કરી. આપે કીધું કે દુર્લભ નથી. બાવો એક કામ જાજા. ગઈકાલે સમસ્ત હિન્દુ ધર્મના આચાર્યો અહીં આવી ગયા. આનાથી બીજું શું વિશેષ? તમારી વિશેષતા એ છે કે વિદ્વત્વર્ય છો તમે સંપ્રદાયમાં. સમજ્યા? સંપ્રદાયની અંદર સંસ્કૃતનું સારામાં સારું જ્ઞાન એમની પાસે. દિનેશ મહારાજ, એટલી બધી વિધિઓ, ત્યાં વેદ પારાયણ ચાલે, આ બાજુ સભા ચાલે. જો અહીં આવી એટલે અમારે જ્ઞાન સ્વામીનું અમૃત ચુકાઈ જાય. એટલે આ બધું છે. તો આપ રાજી રહેજો. બને ત્યાં સુધી સમય કાઢીને અમે દર્શને આવતા રહીશું. આજે થોડી વાર પછી ભારત વર્ષના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું આજે વર્ચ્યુઅલ પ્રવચન છે. એમના ઉપર લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ કૃપા કરે. તમને 2 સમાચાર મારે ખાસ આપવા જોઈએ. વડાપ્રધાનશ્રીની નિશ્રામાં ભારત સરકારે વરતાલ મંદિરની ટપાલ ટિકિટ જાહેર કરી, જેનું ઓપનિંગ પણ થઈ ચૂક્યું. અને આજે વરતાલ મંદિરનો ચાંદીનો સિક્કો ભારત સરકાર બહાર પાડી રહી છે. આનો અર્થ એ છે કે લક્ષ્મીનારાયણ દેવનો સિક્કો આખા ભારતમાં પ્રસરી રહ્યો છે. એ 2 વિધિ અત્યારે એક થયો, એક વિધિ થવાનો છે. તો આપ સર્વની ક્ષમા માગી હું અહીંથી વિદાય લઈશ. આવ્યો તો 5 આહુતિ આપવા, તમે મને શબ્દ પ્રસૂનની આહુતિ. શબ્દ પ્રસૂનની આહુતિ આ બધાને જરૂર હતી. આજે તો એવા ભક્તો છે, આજે એવા ભક્તો આ બધા આ કથાના પીપાસુ બેઠા છે.
અને ઓસ્ટ્રેલિયાની અંદર આજ લક્ષ્મીનારાયણ દેવનો વિજય ધ્વજ ફરકી રહ્યો છે. એટલે આ બધા ભક્તોને પણ મારા ખૂબ અભિનંદન. લક્ષ્મીનારાયણ દેવની જય.